પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામે લુહાર ફળિયામાં રહેતા મંગળસિંહ પટેલ પોતાના ભોગવટા ખેતરમાં ગાંજાના છોડ ઉગાડ્યા હોવાની બાતમી જિલ્લા એસઓજી પોલીસ ટીમને મળી હતી. ઘરમાં પણ સૂકો ગાંજો રાખી તેનું વેચાણ પણ કરતો હતો. પંચમહાલ એસઓજી ટીમના પીઆઈડી જી વહોનિયા સહિતને પોલીસની ટીમે રેડ કરતા ખેતરમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેમજ ઘરમાં તપાસ કરતા સૂકો ગાંજો મળી આવ્યો હતો. એસઓજી પોલીસ એનડીપીએસ એક્ટ મુજબ આરોપી મંગળસિંહની અટકાયત કરી હતી. તેના કબજાના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 21 જેનું વજન 640 ગ્રામ તથા ખેતરમાં બનાવેલ ઘરમાંથી સૂકો ગાંજો જેનું વજન 1 કિલો 970 ગ્રામ મળતા ગાંજા સહિતનો 26,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.